આગળ વાત કરીએ નડિયાદના અપક્ષ નગરસેવકની પુત્રવધુએ અમદાવાદમાં પોતાના માતા પિતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। સાસરિયાઓ પર દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લાગ્યો છે। જો કે સસરાએ આ આરોપો ફગાવી અને પુત્રવધુની ચાલ ચલગત પર આંગળી ચીંધી છે। પરિણીતા અમદાવાદની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। નડિયાદ સાસરેથી આવેલી આ પરિણીતા છેલ્લા 7 દિવસથી અમદાવાદમાં માતા પિતાના ઘરે હતી। ગુરુવારે સાંજે તેને ઉધઈ મારવાની દવા આપી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, પણ ઘરના સભ્યોને ખબર પડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। 10 વર્ષ પહેલા આ યુવતીના લગ્ન નડિયાદમાં રહેતા વિશ્રુત રાવ સાથે થયા હતા। પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે લગ્નના થોડા દિવસો બાદ તેમની પુત્રીને હેરાન કરવામાં આવતી હતી। 60 તોલા સોનું અને 2 કિલો ચાંદી આપી હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનું પેટ ભરાયું ન હોવાનો પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે। પરિણીતા સાથે મારપીટ કરી ડામ આપી કાઢી મૂકવામાં આવી। સવારે 7 તારીખે એને મારી કાઢી મૂકી। એને એમ કહ્યું તારા બાપા ભાઈ 20 લાખ લઈ જાય તો જ તારી આ ઘરમાં જગ્યા છે, ને તારા ઘરમાં આવવાનું નથી। સસરા ટીકેન્દ્ર રાવે આ આક્ષેપો ફગાવ્યા છે। 10 વર્ષ બાદ દહેજના આક્ષેપને લઈને પણ સવાલ ઉઠાવ્યા અને પુત્રવધુની ચાલ ચલગત સારી ન હોવાનું કહી પોતાનો બચાવ કર્યો। એના ફાધર મારા ઘરે આવ્યા, એને લઈ ગયા, મારા ઘરે એને બહુ જ મારી અને એને લઈ ગયા, અને લઈ ગયા પછી ત્યાં ગયા પછી આખી વાત બદલી કાઢી છે અને મારા ઘરના ઉપર ખોટા ખોટા આક્ષેપો મને બદનામ કરવા માટે કર્યા છે। એટલા માટે આ આક્ષેપો તદ્દન ખોટા છે અને 10 વર્ષ પછી દહેજ માગવાનો કે એવો કોઈ પ્રશ્ન ઉઠતો જ નથી। એટલે આ ખોટા, તદ્દન ખોટા અને સદંતર ખોટા આક્ષેપો મારી પર કરેલ છે। સાસુ સસરા અને પરિણીતાના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બંને પક્ષે આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા છે, ત્યારે હવે સત્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।